मंगलाचरण चौथा नंबर पेज ऊपर। सुसुरासुर मनुसिं वन्दिदं गोदधायिकं ममलं पडमामि वड्ढमाणं तिक्तं दम्मस्सुकतारम्। સિમંદર ભગવાન ત્યાંથી જે સાક્ષાત પ્રભાવના આપને મળેલ છે એ પ્રભાવના જ પ્રવચન સાર ગ્રંથમાં આવી છે અને એમાં પૂજ ગુરુદેવ શ્રીની વાણી જે દ્રષ્ટિ એટલે શ્રદ્ધાના વિષયની અને આચારના વિષયની બંનેની બુદ્ધિઓનો જે કંઈ પણ મૂંઝવણ છે, કન્ફ્યુઝન છે, અનાદિથી જીવમાં હોય એનો સમાધાન કરનારી છે. શુભોપયોગ એક એવો મુદ્દો છે જે મોટા ભાગે લોકોને સમજ નથી પડતી. શાસ્ત્રમાં કઈ રીતે બતાવવામાં આવ્યું છે, જ્ઞાનીની દ્રષ્ટિમાં શું હોય, લોકો કઈ રીતે એને ગ્રહણ કરે છે. જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ, આ કોઈ જ્ઞાની મળે તો આ બધી વસ્તુનું ઉકેલ થાય, નહીં તો આમથી આમ લઈ જાય, આમથી આમ લઈ જાય. કહેવા ખાतिर બ્રેક અને એક્સિલેટરમાં કેટલા ઇંચનો ડિફરન્સ હોય? 2 ઇંચનો, 3 ઇંચનો, 4 ઇંચનો, વધારે ના હોય ને. હવે આટલું નજીકમાં તમે કોઈક જગ્યા બ્રેક દબાવવાની જગ્યાએ એક્સિલેટર ઉપર પગ મૂકી દો તો શું થશે? આ 2 ઇંચનો ફેર કેટલો મોટો થઈ જશે? તમારો લોક બદલાઈ જાય અને સામેવાળાનો લોક બદલાઈ જાય. એટલે કે આ તો નાનકડી ભૂલ હતી, નાનકડી ભૂલ હતી. આમ હતો, આમની જગ્યાએ આમ થઈ ગયો, આમની જગ્યાએ આમ થઈ ગયો. એ આમથી આમ નહીં, આમથી આમ થઈ ગયો. એમ જેટલી આ ભૂલ બ્રેક અને એક્સિલેટર વચ્ચેની હોય એના કરતા આ ભૂલ આપણા શુભોપયોગને સમજવામાં હોય છે. આજે તો બહુ ચોખવટ આવી. કાલે પણ આપણે એની ક્લિયરિટી ઘણી કરી હતી કે આપણે શું સમજવાનું છે, શું સમજીએ છીએ. જો કાલે આપણે અહીંથી આપણે વાત કરી, પછી આપણે થોડુંક આગળ આજની ગુરુદેવ સાથે સંધિ મેળવીશું. કાલે મેં તમને 3 પ્રકારના શુભ કીધા હતા, રાઈટ? કયા કયા? શુભ ક્રિયા, શુભ પરિણામ અને શુભ ફળ, બરાબર? અને સૌથી વધારે જોર શેના ઉપર આવ્યું છે? શુભ ફળ. કે આજે પણ તમે જોતા હશો ગુરુદેવનું જે આખા વાક્યનું જે સાર હતું એ શું હતો? પર તરફ વલણને લીધે રાજાને રંક બંને હરખા. શું જોર આવ્યું તો? પર તરફ વલણને લીધે. ફંડામેન્ટલી શુભોપયોગ જે થાય છે એ તો ગુરુદેવ હંમેશા એના માટે એ તો થાય છે. અને શરૂઆતે પણ ક્યાંથી કરી? કદાચ તમને આજે જે ટાઈમસર જોડાવ્યો અમને ખ્યાલમાં હશે. કોણ હતું મારી સાથે? હા, મહાવીરજીની ઘટનાથી મોક્ષ માર્ગનું જે પુસ્તક નીકળે ત્યાં એ જે પ્રશ્ન કરતા હતા ને મહેન્દ્ર કુમાર, એ એમને એક વાર નામ લીધું હતું. કદાચ તમે લોકો એને ઓળખતા ના હો. એ સમયના સૌથી મોટા વિદ્વાન મહેન્દ્ર કુમાર શાસ્ત્રી પ્રચંડિયા નામ છે અને ન્યાયતીર્થ છે. એટલે એ પ્રશ્ન જેને કર્યો તો એ સાધારણ નતા. હરીશભાઈ ગુરુદેવ મહેન્દ્રભાઈ કીધું હતું. એ કોઈ પંડિત છે ને, ઓલા પંડિત મહેન્દ્રભાઈ, એ મહેન્દ્રભાઈ પ્રચંડિયા જ્ઞાનપીઠ થી જે પુસ્તકો થાય છે ન્યાયની, એ બધાના એડિટર અને ન્યાયના બહુ ઉત્તમ વિદ્વાન. આશીષભાઈ હે, એક મેસેજ છે, એક શબ્દ બદલાયો છે. 1 કરોડ ડેબિટ. આજે ગુરુદેવ કહેતા ને સંપદા અને આપદા, પદા પદા તો હરકું. હા હે,
સંપત્તિ, વિપત્તિ, પત્તિ પત્તિ તો હરખી. હા, અહીંયા તમારો મેસેજ છે, બરાબર? 1 કરોડ રૂપિયાનું બસ એક જગ્યા ક્રેડિટ લખ્યું છે અને એક જગ્યા ડેબિટ લખ્યું છે. હવે આજના પ્રવચન મુજબ જોવા જઈએ તો એ બંને મેસેજ દુઃખના કારણ છે. કેમ? કેમ? પરલક્ષી વલણ. 1 કરોડ મારામાં આવ્યો તો એમાંય દ્રષ્ટિ કોના બાજુ રહી? કરોડ રૂપિયા. અને 1 કરોડ મારા અકાઉન્ટમાંથી જતા રહ્યા તો લક્ષી દ્રષ્ટિ શેમાં રહી? કરોડ રૂપિયા. તો આ જે પરલક્ષી વલણ છે એ પરલક્ષી વલણને લીધે એ બંને એક સરખા છે. હવે બોલો, આ વાત અહીંયા સમજવી છે. આપણે તો જ્યારે શુભ ઉપયોગની વાત આવે ત્યારે બસ શું ખોટું લાગે? મંદિર જવાનું, દયાદાન, એ છે, એની નિષેધ નથી. એ કેમ કીધું? એ એટલા માટે કીધું કે અજ્ઞાનીના હાથમાં જે દયાદાન, વ્રત, પૂજા, ઉપવાસ આદિના ભાવ હોય એ એક્ચ્યુઅલમાં આત્મલક્ષી નથી હોતા. એ અજ્ઞાની 11 અંગનો જ્ઞાતા થઈ જાય, મોટા મોટા ઉપવાસ આદિનો પાલન કરે, મોટું મોટું દાન આપે, પણ એની દ્રષ્ટિ આત્મા તરફ નથી હોતી. એની દ્રષ્ટિ એ બહારના ભૌતિક ઐશ્વર્ય સુધી હોય છે. અને જેની દ્રષ્ટિ ભૌતિક ઐશ્વર્ય સુધી છે ત્યાં એને જોઈ રહ્યો છે એ અંદરમાં સ્વભાવને ભૂલવાને લીધે મહા દુઃખને ભોગી રહ્યો છે. સૌથી પહેલા નક્કી કરો કે જગત વાલો લાગે છે કે આત્મા વાલી લાગે છે. જ્ઞાનીની દ્રષ્ટિ સાથે આપણી દ્રષ્ટિ મેલ કરવાનો પ્રયાસ કરો. કથન કહેવામાં કંઈ બહુ મોટાઈ નથી. સમજાય કે નહીં સમજાય? કથન કહેવામાં કઈ મોટાઈની વાત છે? આ તો મારા કરતા એ બધું ટેપ રેકોર્ડર સારી રીતે કહી દે છે, એઝ ઇટ ઇઝ, સેમ ટુ સેમ. પણ દ્રષ્ટિની વાત કરો ને અહીંયા કે ભાઈ શુદ્ધાત્મા. આપણે કહીએ કે ભાઈ આ તો બધું જ્ઞાનનો જ્ઞેય છે, જ્ઞાનનો જ્ઞેય છે. આ ધન વૈભવની કોઈને વાત કરીએ ને, આપ શું કે આ બધું તો કેવું છે? જ્ઞાનનો જ્ઞેય, જ્ઞાનનો નહીં. જ્ઞાનનો કે છે. તમને જ્ઞેય દેખાય છે કે જ્ઞાન દેખાય છે? બતાવો. આ બહુ જબરદસ્ત જ્ઞાનનો. આ મેં શીર આજે ગુરુદેવ તો પછી જ્યારે ભાવ ભાષણ પૂરો ખુલાસો કર્યો ને બધી વાત લે, 20 જાતની વાનગી, પછી એક એકનું નામ ગણાય. ગળા મોટા, મોડા, ગાળ્યા, સક્કરિયા, પૂરી, શીરો, જે યાદ આવે બધું. બરાબર? હવે આપણે એમાં બહુ ચટકારા લઈ લઈને ખાવી, પછી આ તો મારા બધું જ્ઞાનનો જ્ઞેય છે. ભલા માણસ, તને જ્ઞાન દેખાયો કે જ્ઞેય દેખાયો? પહેલા નંબર આનો નિર્ણય કર. બોલો. જાણનારો જ્ઞાન છે, પણ જ્ઞાન તરફ દ્રષ્ટિ છે કે જ્ઞેય બાજુ દ્રષ્ટિ છે? અને એની ખાતરી એનાથી થાય કે જે જ્ઞેયમાં પરિવર્તન થાય તો હચમચી પડે. આમ બધું કે ક્યાં મીઠો સરસ મળતો હોય તો જ્ઞાનનો જ્ઞેય, જ્ઞાનનો જ્ઞેય. અને તીખો તમતમતો આવી જાય તો, મીઠા વગરનો આવી જાય તો પછી જ્ઞાન નથી કહ્યું. જ્ઞાનને ના પાડી કે ના હું મીઠાને જ જાણીશ, તીખાને નહીં જાણીશ. હું શીરા પૂડીને જ જાણીશ, દૂધીની શાકને નહીં જાણીશ. બોલો, જ્ઞાન ના પાડે છે. ખબર નથી પડતી જીવને. જ્ઞાનનો જ્ઞેય. આ સોગાનીજીને પણ આ જ વસ્તુ લખી દ્રષ્ટિ પ્રકાશમાં કે આ કે છે કે જ્ઞાનનો જ્ઞેય, જ્ઞાનનો જ્ઞેય, પણ એની દ્રષ્ટિ તો જ્ઞેય બાજુ જ હોય છે, ક્યાંક બાજુ તો હોતી જ નથી. હું કહું કે આ ભગવાન છે તો મારી દ્રષ્ટિ કઈ બાજુ હશે? ભગવાન તરફ થશે ને. પછી કહું આ ભગવાન છે, આ કહેવાનો મતલબ પહેલા 2 દિવસ પહેલા
આ લાઈનમાં બે લાઈનનો ડિફરન્સ પડતો હતો ને, રેડ લાઈન નીચે ચાલતી હતી, ઉપર આમ છે. તો આમાં તમારી જો એને પકડવા જાઓ, દ્રષ્ટિ કોઈ બાજુ અને પાછું ચાલતું તો કેવી રીતે મેળ પડે? હવે જ્ઞાનનો જ્ઞેય, જ્ઞાનનો જ્ઞેય કહો છો, પણ દ્રષ્ટિ જ્ઞાન બાજુ તો છે જ નહીં, દ્રષ્ટિ તો જ્ઞેય બાજુ છે. અને ચિંતા પણ કોની છે? જ્ઞેયોની જ છે ને, કે અમુક જ્ઞેયો જતા ના રહે, અમુક જ્ઞેયો મળી જાય, અમુક જ્ઞેયો આમ થાય. પોઈન્ટ સમજાય કે નહીં સમજાય? તો અહીં જે સમજાવવા માંગે છે શુભોપયોગ પરિણામમાં, અધિકારમાં, એ બહુ મુદ્દાની વાત સમજાવવા માંગે છે કે ભાઈ, જે શુભોપયોગ તમે સારો ગણો છો એ સંસારનો કારણ હોવાને લીધે હે જ. અને કેવો હે? કે જેવો પાપનો ઉદય હે છે, કેમ કે પાપના ઉદયમાં પણ પરલક્ષી વલણ છે, એમ પુણ્યના ઉદયમાં જે સંપત્તિ ને સંપદા મળે છે એ પણ આત્માનો કસ કાઢનારી છે, આત્માને આનંદિત કરનારી નથી. બરોબર. આજે ગુરુદેવ બહુ કહેતા હતા, આમ આબરૂ થતી હોય, છોકરાઓ ભાઈ ભાઈ કહેતા હોય, તમારા લીધે બહુ થાય છે, તમારું જસ ગવાતો હોય, આ મળ્યો શું? પુણ્યના ઉદયથી મળ્યો ને. ના મળ્યો તો પુણ્યના ઉદયથી, પાપના ઉદયથી થોડી કહેવાય. જો વસ્તુ વ્યવસ્થાનો નકાર નહીં કરવાના. દ્રષ્ટિમાં ફરી તમને કહું, દ્રષ્ટિના વિષયમાં વસ્તુ વ્યવસ્થાનો નકાર નથી. યશ મળે છે પુણ્યના ઉદયથી, અપયશ મળે છે પાપના ઉદયથી, સંપત્તિ મળે છે પુણ્યના ઉદયથી, વિપત્તિ મળે છે પાપના ઉદયથી. આ તો વસ્તુ વ્યવસ્થા છે ભાઈ. સારા પરિણામ કરશો તો સારું જે કહેવાય ને પુણ્ય બનાશે, અને પુણ્યના ફળમાં લૌકિક અનુકૂળતા મળશે. ખોટા પરિણામ કરશો તો પાપ બનાશે, આવા કરવાથી પ્રતિકૂળતા મળશે. આ વસ્તુ વ્યવસ્થા છે, એ એઝ ઇટ ઇઝ છે. એ ના હોય તો જગત આખો છિન્ન ભિન્ન થઈ જાય. એ તો એવી નહીં, પણ હવે શ્રદ્ધા ચાલુ થાય. વસ્તુ વ્યવસ્થામાં શ્રદ્ધા નથી. વસ્તુ વ્યવસ્થા તો જેવી છે એવી. પુરુષાર્થ કે આમાં શું વિચાર કરવાનું કે પુણ્યના ઉદયથી મારી મને આબરૂ મળી, પુણ્યના ઉદયથી ધન વૈભવ ભોગ સંપત્તિ આદિ મળ્યા, સ્વર્ગની સંપત્તિ મળી, અથવા પાપના ઉદયથી નરક તુલ્ય વેદના મળી, રોગ મળ્યો, અપજસ મળ્યો, બંનેની દ્રષ્ટિ એક જેવી દુઃખદાયી છે. વસ્તુ વ્યવસ્થા એની જગ્યા એ મળે, એ તો વ્યવસ્થા છે. આ 6 પદમાં પણ આવે છે કે જીવ નિત્ય છે, હે, જીવ છે, નિત્ય છે. પછી બે શું આવે? કર્તા છે ને ભોગતા છે. એ કર્તા ભોગતા કહેવાય સંસાર અવસ્થાનો છે, કે જેવા રાગ પરિણામ કરે એવો ફલ ભોગે, જેવા દ્વેષ પરિણામ કરે એવો ફલ ભોગે. આ સંસાર ચક્રનો નિયમ. અને એ બંને મારા નથી, અને મારા માટે એક જેવા દુઃખ આપનારા છે. આ સંસાર ચક્રના અભાવનો નિયમ. નહીં ખબર પડી? હા તો પાડો, કા તો ના પાડો. ભાઈ ધીમે ધીમે સમજો. આને બચાવવું બહુ આમ માર્મિક છે ને વિચારણીય છે. ખ્યાલ આવ્યો ને ભાઈ? શું કીધું? કે આ સંસાર ચક્રનો નિયમ, જો તમે સંસારને કેન્દ્રમાં રાખીને વિચાર કરી રહ્યા છો, ત્યાં કયો નિયમ લાગુ પડશે? जैसी करनी वैसी भरनी, ना माने तो करके देख, और स्वर्ग भी है नरक भी है, ना माने तो मर के देख. संसार में જેવો કરશે એવો ભોગશે. સારા કર્યા હશે દેવાદી ગતિમાં જશે, ખોટા કર્યા હશે નરકાદી ગતિમાં જશે. આ સંસાર ચક્રનો નિયમ. પણ જ્ઞાની કે મારી તો ચોઈસ જ જુદી છે. તમે ક્યાં સંસારની વાત કરો? અમે તમારા પાસે સંસારમાં ભળવા માટે નથી આવ્યા, સંસારથી છૂટવા માટે આવ્યા છે. બોલે હવે તારો પ્રશ્ન વ્યાજબી છે તો સાંભળ. જો સંસાર ચક્રનો અભાવ કરવું હોય તો પહેલામાં પહેલી સર
જ્ઞાનીનો દ્રષ્ટિકોણ બહુ સારો. એક લાઈનમાં તમને ખ્યાલમાં આવી જશે. સંસારમાં દુઃખ છે કે સંસાર પોતે દુઃખ સ્વરૂપ છે. આ લાઈનનો ઊંડાણપૂર્વક વિચાર કરજો. ફરીથી બધા બેનો ખ્યાલમાં આવે છે ને ભાઈઓ? દીપભાઈ શું લાઈન કીધી? લાઈન બડી નાનકડી છે. સંસારમાં દુઃખ છે કે સંસાર પોતે દુઃખ સ્વરૂપ છે? બોલો ફરીથી એકવાર બોલો. શું કહેવા માંગુ છું? કોઈ હોસ્પિટલમાં છે તો દુખી છે, બરાબર, અને હાજો તાજો છે તો આપણે હજી સાચું આપણે કહીએ કે આપણી દ્રષ્ટિ ઠીક થઈ છે, પણ વિચારો જીવનમાં કેટલી દફા આવું થાય. સહેજ કોઈ રોડ પર રખડતો ગરીબ માણસ દેખાય, હે ઉન્મત, હા કેવો દુખી, અને આપણે હાજો આપણે કેટલા સુખી છીએ. હે બોલો આવું થાય કે? અરે આપણી હાલત તો એવી ખરાબ છે કે કોઈના પાપનો ઉદય જોઈને સૌથી પહેલા આપણે એ વિચાર, સારું આપણે એવું નથી, જેમ કે આપણે કઈ દુઃખ જ નથી. બોલો ઈમાનદારી સાથે વાત કરો ને. આપણે કોઈનો પાપનો ઉદય જોઈને આપણે એમ વિચારી લઈએ, આ કેટલો દુખી છે, અને જ્યારે આપણે એમ વિચારીએ કે આ દુખી છે, ત્યારે અવ્યક્ત જે કહેવાય થોટ બિહાઇન્ડ ધ થોટ શું છે કે હું તો સુખી છું ને. હવે જે અહીંયા સુખી થઈ ગયો એ મોક્ષમાં કેમ જશે? બોલો અહીંયા જ તમને સુખ લાગે તો હજી આ જીવને સાચા સુખની તડપ કેમ જાગૃત નથી થઈ? હે કે એને સંસારમાં સુખ લાગે છે, સંસાર દુઃખ સ્વરૂપ છે એ લાગતો નથી. એને એની મેળે જગતના બે ભાગોમાં વહેંચી નાખ્યો છે. અને આપણે તો એરિયા પ્રમાણે કરીએ. આ ટાઉનમાં તો બધા ગરીબ રહેતા હશે, અને પછી આપણા બધા સુખી જીવ ક્યાં રહે છે? આમ નેરોબીમાં ક્યારે મને ખબર નથી ક્યાં રહે છે સુખી જીવો? હે આ નહીં ખબર પડી. શું મને સિલસિલા કેમ શું સંભળાય છે? હે જનરલ બતાઈ ગયું. હા આ સુખી જીવો ત્યાં રહે છે ને. તો સિલસિલામાં કોણ રહે છે? એટલે એ આંશિક સુખી હે ને, પાછું ગડબડ. મોક્ષ તત્વની ભૂલ આવી કે નહીં આવી? અને એટલા માટે આપણે જગતને વહેંચી રાખ્યું જ છે. આમ એક ફાટેલા કપડામાં દેખાય દુખી માણસ છે, અને બઢિયા સૂટ બૂટ અપડેટ હોય, જેન્ટલમેન. આ બધો જેન્ટલ છે જીવનો ગુણ, અને આપણે સૂટ પેન્ટમાં કોટ પેન્ટમાં લગાડી દીધું. સૌથી ખરાબ હું કહું, ગુજરાતીઓ સામે જ કહું છું, ગુજરાતી ભાષામાં છે સૌથી ખરાબ શબ્દ મને લાગે છે ને ગુજરાતી ભાષાનો કયો? સુખી. મને ગુજરાતી ભાષામાં 14 વર્ષ 15 વર્ષ થઈ ગયા. જો એક શબ્દ જોડે વાંધો આવે, જો એક શબ્દ મને ડિક્શનરીમાંથી ભૂસવાનો અવસર મળે ને, તો કયા શબ્દને ભૂસી નાખું? તમે સંયોગ વાળા કહો, ધન વાળા કહો, વાંધો નહીં. અરે પુણ્ય વાળા કહો તોય વાંધો નહીં, પણ સુખી કેમ કહો છો? ધન વાળા કહો, સંયોગ ને આ પૈસા વાળો છે, કઈ વાંધો નહીં, સંયોગ બતાવે છે. હવે તમે એને ધાર્મિક નિમિત્ત નૈમિતિક વ્યવસ્થાથી જોડો કે ભાઈ આ પુણ્યવાન છે, તોય કઈ વાંધો નહીં. આ નિમિત્ત નૈમિતિક વ્યવસ્થા બતાવે, એક સંયોગની વ્યવસ્થા બતાવે, એક નિમિત્ત નૈમિતિક વ્યવસ્થા બતાવે, પણ આ પૈસા વાળો સુખી છે, આ તો મિથ્યા છે. પંડિતજી તમે બહુ નહીં કહેતા, હમણાં 10 પ્રકારના સત્ય વચન સાંભળીને આવ્યા છો. એમાં એક આ છે કે મોટા ભાગે જેને કહે એને માની લેવું, બહુ મગજ નહીં દોડાવવાનું. ઠીક છે, જો કદાચ તમારા એંગલમાં આ જ ભાવ હોય તો મને વધારે પડતો ઓબ્જેક્શન નથી, પણ ભાઈ આવું થતો નથી. ગુરુદેવ જેવા જ્ઞાની ગુરુના વાણી સાંભળીને પણ પૈસામાં સુખ છે, અનુકૂળતામાં સુખ છે,
આબરૂમાં સુખ છે, ચાર લોકો સારા સારા કહે તો સુખી થાય, છોકરો આમ પૈસા કમાય તો સુખી થાય, અને છોકરો પૈસા ના કમાય બેઠીને સ્વાધ્યાય માત્ર કરે, કઈ કરતો જ નથી, ભવનો અભાવ કરે છે, ખબર નથી પડતી. ના ના એ તો ઠીક, પછી શું કહે હોશિયારી, પછી એ એની જગ્યાએ ઠીક, પણ હવે આવી ગયો પણ પાડે એવો પણ. હા ખ્યાલમાં આવે છે કે નહીં? આ સમજવા માટે આમ મોદીજી કે 56 ઇંચ કા સીના, એના કરતા સામર્થ્યની વધારે જરૂર છે પ્રભુ. ઓહો કેવી આમ સામર્થ્ય કે પ્રશ્ન શું છે? સંસારમાં સુખ છે કે સંસાર પોતે દુઃખ સ્વરૂપ છે? આપણા મનમાં જો સંસારમાં બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું, ભેદ પાડી દઈશું કે ભાઈ સંસારમાં બે દશા છે, બે પ્રકારના લોકો હોય છે, એક સુખી હોય છે, એક દુખી હોય છે. અને સુખી કેવા હોય? જેની પાસે રૂપ હોય, જેની પાસે પૈસા હોય, જેની પાસે આબરૂ હોય, જેની પાસે પાંચ ઇન્દ્રિયના વિષયોના સાધન હોય. અને દુખી કેવા હોય? જેની પાસે પૈસા ના હોય, જે દરિદ્ર હોય, પાંચ ઇન્દ્રિયના સાધન ના હોય, ઘરમાં ઝઘડો થતો હોય. ઓહો હો હો, એમાં આત્મા ક્યાં ગયો? આ તો કંટાળેલા થાકેલા માણસનો નિર્ણય છે, જ્ઞાનીનો નિર્ણય નથી. અને જેને સ્વરૂપાનંદનો આસ્વાદન કરી લીધું હોય એ તો સ્વપ્નમાં પણ એમ નથી કહેતો કે સંસારમાં ક્યાંય સુખ છે. એ તો એક જ વાત કહે, શું? આહા ચહું ગતિ દુઃખ જીવ ભરે હૈ, परिवर्तन पंच करे हैं. ओह अगली लाइन जी इंपॉर्टेंट है, बोलो. सब विधि संसारे असारा, या में सुख नहीं लगा. हमें બધી રીતે જોઈ લીધું સાહેબ, પદ પામીને પણ જોઈ લીધું, પૈસા કમાવીને પણ જોઈ લીધા, ભોગ ભોગવીને પણ જોઈ લીધું, અને હવે અમને આવો નિર્ણય થયો છે કે સવ વિધિ સંસાર અસાર. એટલા માટે જેને આ નિર્ણય નથી એ શુભોપયોગમાં પણ જાય તો એનો લક્ષ્ય શું હોય? આ ભોગ ઐશ્વર્યની સામગ્રી. તો આવા લક્ષ્ય એનો ખોટો છે, માટે એના સુપરિણામ બી ખોટા છે. સમજ્યા? પણ સાથે સાથે અહીં એ વાત નથી કરી નિષેધ કે શુદ્ધાત્મ લક્ષી પરિણામનો નિષેધ કર્યો હોય. જે શુદ્ધાત્મ લક્ષી શુભ પરિણામ છે, ફરી તમને કહું, કેવા પરિણામ? શુદ્ધાત્મ લક્ષી શુભ પરિણામ. શુદ્ધાત્મ લક્ષી શું પરિણામ? એટલે અમે જેમ કહેતા કે ભાઈ આમ અમને ખબર છે કે આનાથી પુણ્ય બનશે, અને પુણ્ય બનશે તો અમને ઐશ્વર્ય પણ મળશે, પણ ઐશ્વર્યથી હું સુખી નથી, આ મારો પાકો નિર્ણય. ખબર પડી કે નહીં પડી? પુણ્યાનુબંધી પાપ નહીં, પુણ્યાનુબંધી પુણ્ય, એ પુણ્યાનુબંધી પાપની વાત કરું. તો બંને ચાર પ્રકારનો હોય, અત્યારે હું એમાં ભેદ નથી કરતો, બહુ લાંબુ થઈ જશે પ્રકરણ, પણ ટૂંકમાં તમને કહીએ કે જે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય અને જે પુણ્યાનુબંધી પાપ કહેવાય, એ થોડુંક સમજી લઈએ કે એવા ભાવ જેવા ભાવોથી આપણે આત્મ કલ્યાણના અનુકૂળ સંયોગ મળે. આ પુણ્ય પણ 1000 પ્રકારનો છે ને. ગાડીમાં જો પુણ્ય વપરાયો છે તો આ વાણી સાંભળમાં પણ પુણ્ય તો વપરાયું હશે કે નહીં વપરાયું હશે? બોલો મને. હેલો, ખ્યાલમાં આવે કે નહીં આવે? કે ગાડીમાં પુણ્ય વપરાયો કે નહીં વપરાયો? બોલે વપરાયો. તો ગાડીમાં વપરાયો હોય તો આ ભગવાનની વાણી સાંભળવામાં પુણ્ય ના વપરાયો હોય? એમને મળી જાય મફત? ફોકટમાં કઈ મળે છે? ફોકટમાં કઈ મળતું નથી. તો હવે જ્ઞાની વિચાર કરે છે કે મને આ દેશમાં સંપત્તિ મળી,
અને આ દેશમાં જીન વચન મળ્યા એ બંનેમાં પુણ્ય તો કારણ છે, તો શું બંને સરખા છે? હે બોલો ના. એકમાં પુણ્યાનુબંધી પુણ્ય ફલ્યો और એકમાં પાપાનુબંધી પુણ્ય ફલ્યો. નહીં ખબર પડી? ખ્યાલમાં આવ્યું? હા, એકમાં શું ફળ્યો? હા, એકમાં એવો થશે જો ગાડી વાડી બધું ગયા ને એમાં તમે ડૂબી ગયા તો પાછું જે મેં કાલે કીધું તો કે દેવગતિના દેવનો વર્તમાન તો પડ્યા છે પણ ફ્યુચર એનો ડાર્કમાં છે, કેમ કે પાછું એકેન્દ્રીમાં જવાનું છે. કાલે ચર્ચામાં આવી હતી ને વાત, બહુ ઊંડાણપૂર્વક વિચારજો. કોઈ વાતોને હવા નહીં થવા દેતા, નહીં તો આપણે ફૂ થઈ જઈશું. ગુરુદેવની વાત ઘણી વખત ત્યારે કે ને ફૂ થઈ ગયો. એ ડોક્ટર હતો, બધાને જોતો તો, નાગણ આઈ ડસ્યો ને ડોક્ટર ફૂ થઈ ગયો. ગુરુદેવની શૈલી મરી ગયા ફૂ થઈ ગયો, પતી ગયો. હા, વાતને હવા નહીં થવા દેતા. વિચાર કરો તો આપણે જે બધું વૈભવ મળે છે ખરેખર આત્માને ભૂલાવી નાખે છે. આત્માને ભૂલાવી નાખે છે અને પાછું એ અધોગતિમાં લઈ જાય. એટલે એને કહેવાય પાપનો અનુબંધ કરાવનારો પુણ્ય. અને આ પણ મળ્યો છે, આ પણ પુણ્યનો ઉદય છે. એમને એમ તો કંઈ મળતા જ નથી ને. પણ એનાથી જો હજી અંદરમાં સારા ભાવ ચાલતા હશે, શુદ્ધાત્મ લક્ષી ભાવ ચાલતા હશે. કેવા ભાવ? તો શુદ્ધાત્મ લક્ષી ભાવોના ફળથી એ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય અને એ પુણ્યાનુબંધી પુણ્યના ફળમાં ગુરુદેવની વાણી સાંભળવા મળે, મુનિરાજોના દર્શન થાય, તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા મળે, તમારો બોધ થાય, જાગૃત રહે, આવા બધી સુવિધાઓ મળે છે. તો આ તો ઉપકારી ને, આ તો ઉપકારી. ઓહો, પાછું હવે આ રહી વાત ઉપદેશની. હવે વસ્તુ વ્યવસ્થાની. જો આમાં પણ જીવ અટકાઈ જાય તો આત્માનો ચિંતન ભૂલાઈ જાય. માટે આ પણ હે છે એમ. સમજ્યા કે નહીં સમજ્યા? નહીં તો આપણે આમ દરવાજા સુધી કોઈ આપણે મફત લિફ્ટ આપીને જતો રહ્યો. હવે પછી આ લિફ્ટ વાળો બહુ સારું, લિફ્ટ વાળો બહુ સારું, મને લિફ્ટ. અરે પણ એ લિફ્ટ શા માટે આપીને ગયો? હે, હવે લિફ્ટ વાળો તમને મંદિર સુધી તો નહીં લઈ જાય ને, એ તમને ગેટ સુધી રાખશે. હવે તમે લિફ્ટ વાળાને ગુણગાન કરો છો, એ લિફ્ટ બહુ સારો માણસ હતો, હું મંદિર જતો હતો અને ત્યારે મને લિફ્ટ આપીને ગયો, મને આમ કર્યો, બહુ સારો માણસ, બહુ સારો માણસ. દરેક આદમી ને બહુ સારો માણસ હતો, મને મંદિર પર દર્શન કર્યા કે નહીં કર્યા એ તો ભૂલી ગયો. હે, એ તો ભૂલી ગયો. અરે ભાઈ, તું ભૂલ્યો, બહુ ખોટી ભૂલ કરી. તે લિફ્ટ એટલા માટે માંગી હતી કે મને દર્શન કરવા છે. એમ શુદ્ધાત્માના લક્ષી પરિણામ એટલા માટે કર્યા હતા કે મને શુદ્ધાત્માનો અનુભવ કરવો છે. હવે શુદ્ધાત્મ લક્ષી પરિણામના પુણ્યથી જે અનુકૂળતા મળી, એ અનુકૂળતામાં શુદ્ધાત્માને જોવાનો ભૂલી ગયો તો પાછું દરવાજા ઉપર ઉભો રહીને પહેલા લિફ્ટ વાળા માણસનું વખાણ કરે, બહુ સારો માણસ હતો, બહુ સારો માણસ હતો. અરે ભાઈ, બહુ સારો હતો, એ પરિણામ સારા હતા દરવાજા સુધી. હા બોલો ભાઈ. પણ આ જે છે આપણે સ્વાધ્યાય ને તો એમાં દુઃખ કેવી રીતે લાગવું જોઈએ? કેમ કે બહુ સારો પ્રશ્ન કર્યો. આમાં દુઃખ ક્યાં લાગવું જોઈએ? અચ્છા ભાઈ, તો શુદ્ધાત્માનો અનુભવ થાય તો સુખી થાય છે કે નહીં થાય? તો અહીંનો જે સુખ છે એ આત્માના અનુભવ જેટલો સુખ છે તો દુઃખ તો થશે ને. એને આવી રીતે સમજો. ભરત ચક્રવર્તી છે, ઠીક છે ને? હવે બધાને ભરત ચક્રવર્તીની ખીરનું એક્ઝામ્પલ તો તમને ખબર જ હશે. ખબર છે ને કેવી બને? સરસ મજાની બને ને. આ બધી ગણિત લગાડી 365 દિવસ ની 365 ટોળીઓ, આટલી ગાયનું દૂધ આટલી ગાયને પીવડાવવામાં આવે ને પછી આનો આમ કરતા કરતા બહુ કેવા વ્યંજન. એ ચક્રવર્તી જે આ લાડુ ખાય અને બીજું, એટલે કેટલા ગરિષ્ઠ, કેટલા પહેલા. હવે એક લોક વ્યવહારની વાત કરું. હું તમારા ત્યાં આવ્યો ને, તમે સાહેબ ઘરે આવજો ને જમવા, ચોક્કસ આવીશ.
હવે સમોસરણમાં ભરત ચક્રવર્તી ને સૌધર્મેન્દ્ર બંને મળ્યા હે ને. હવે લોક વ્યવહારમાં ભરત ચક્રવર્તીએ શું કર્યું, સૌધર્મેન્દ્રે કીધું આવો ને ઘરે, આવો ને, લાભ આપો. અને વ્યવહારમાં સૌધર્મેન્દ્ર ભરત ચક્રવર્તીના ઘરે ગયો. હવે ભરત ચક્રવર્તીની જે સુખ સામગ્રી હતી એ સૌધર્મેન્દ્રને કેવી લાગશે? ખ્યાલમાં આવે? આ તો ઇન્દ્રિય સુખ ને ઇન્દ્રિય સુખની વાત કરું છું. પછી તો અતિન્દ્રિય ને ઇન્દ્રિય વચ્ચે તો કેટલું ફેર આવે કે જે સામગ્રીઓ ઉપર આપણે આફરીન થઈ જઈએ. ઓહો, ચક્રવર્તીની ખીર તો શું! અને કદાચ આમ સૌધર્મેન્દ્રને તો જરૂર ના હોય પણ લોક વ્યવહારમાં ચાખો તો ખરા આમ કરીને કદાચ કરે તો એને શું લાગે? મજા પડી ગઈ કે મોઢો બગડી ગયો? જેને કલ્પ, જેના અંદરમાંથી કંઠમાંથી અમૃત ઝરતો હોય, હવે એના કંઠમાં તમે ગમે તેવી ખીર ખવડાવો, એના કંઠમાં એને ગમશે કે ખરાબ લાગશે? હવે આપણા જેવાને કહો તો અરે ચક્રવર્તીનો ખાવાનો, અરે શું વાત કરો છો તમે ભાઈ, આ એવા આપણે તો એવા ગજબ છીએ ને આચાર્ય તો કરવામાં માસ્ટર કે એક સારા જમણવારમાં જઈએ ને તો મહિના સુધી એનો વખાણ કરી બધાની સામે, અને 10 વર્ષ પછી પણ પેલો સામે ઓલો ખાવાનો તો તમારા ત્યાં, એવો આચાર્ય. હવે એવા જીવ ચક્રવર્તીના ત્યાં જાય તો કેવું કરે? હે બોલો, આ જ વસ્તુ છે કે ભાઈ શુદ્ધાત્માના અનુભવથી જે આનંદ થાય છે એ આનંદની સામે જો તત્વ વિચારનો આનંદ ગણો તો જે કીધું ને કે એના કંઠમાંથી અમૃત ઝરતો હોય એવા સૌધર્મેન્દ્રના વ્યંજનની સામે ચક્રવર્તીનો વ્યંજન કેવો લાગે? મોડું લાગે. આ તો ઇન્દ્રિય સુખમાં આવી વેરાયટી આવી. પછી ઇન્દ્રિય સુખ ને અતિન્દ્રિય સુખની તો વાત જ જુદી હોય. ખ્યાલમાં આવે છે કે નહીં? હવે કન્ડિશન એવી છે ને કે આપણા બધાને અતિન્દ્રિય આત્માની ખબર નથી. એનો આનંદ રસકસ કેવો હોય એનો ભાન નથી. અને ઊંડે વિષયોની ગહેરી રુચિ પડી છે. વિષયોનો દુઃખ લાગે, વિષયોનો સુખ લાગે. આત્માનો વિસ્મરણ દુઃખ લાગતો નથી, આત્માનો અનુભવ સુખ લાગતો નથી. માટે આપણે સુખ અને દુઃખના નિર્ણય કરવામાં તદ્દન અક્ષમ છીએ. ખબર પડે છે? ઇન્દ્રિય આત્માના અનુભવથી જે સુખ મળે, એને છેડાલામાં કેવું લખે? યો ચિંત નિજ में थिर भाई तिन अकथ जो आनंद लयो. હવે શું કહે? સો ઇન્દ્ર નાગ નરેન્દ્ર વા મિન્દ્ર કો નાહી કયો. ઇન્દ્રને નથી, નાગેન્દ્રને નથી, ઐમિન્દ્રને નથી, કોઈને નથી. અરે એક જગ્યા તો એમ કહે કે આપણે એમ કીધું કે કઈ ઉનાળામાં આપણે ઠંડુ પેય મળ્યો, ભિખારીને રત્ન મળ્યો, બરાબર, દીર્ઘાયુમાં સંતાનની પ્રાપ્તિ થઈ. હવે એનાથી સુખ થયો ને. આવા જેટલા બધા સુખના પ્રસંગો છે બધાને ભેગા કરો. પછી આવા બધાના સુખના પ્રસંગોને ભેગા કરો. પછી એવા 3 કાલના 3 લોકના જીવોના સુખના પ્રસંગોને ભેગા કરો. ત્યારે પણ આત્માનુભવનના સુખની સામે બધા હેઠા છે. એ ખબર પડે છે કે કઈ વસ્તુની વાત ચાલી રહી છે. એ પણ એની જેને ખબર નથી એ તો બધા નાની વાતોમાં સુખી થઈ જાય. આજે તો મજા પડી ગઈ. કેમ? આજે તો બહુ સરસ જમવાનું હતું. આજે તો બહુ અમારે એક વ્યાપારી મિત્ર છે ને, જે સારી ડીલ થાય ને બધાને કહે ચાલો ચેવડા મંગાવો. કેમ? સુખનો પ્રસંગ છે, બધાને પાર્ટી આપી. હે
બોલો વિચાર કરો. એ આપણે તો જ્યારે નાની નાની વાતમાં એ જે સુખ છે જ નહીં એમાં સુખની કલ્પના કરીને બેસી ગયા છે અને એનો જ પ્યોર ફોર્મ આપણે દેખાય છે જીનવાણી, પણ ખરેખર આ પણ સુખ નથી. અને એક ઓર વાત કહું, આ જ અનુસંધાનમાં કહું, સાચો શુભ પણ જ્ઞાનીને જ હોય છે. આપણું જે આપણે શુભ કહીએ ને એ ખરેખર અશુભની મંદતા છે. કેમ કે ગુણસ્થાન પ્રમાણે જોવા જઈએ ને તો પહેલાથી 3 ગુણસ્થાન પ્રમાણે મુખ્યતાથી ગૌણતાથી વાત નથી કરતા, મુખ્યતાથી પહેલાથી 3જા ગુણસ્થાનમાં ઘટતો અશુભોપયોગ અને ચોથાથી 6માં વધતો શુભોપયોગ અને પછી 7માંથી શુદ્ધોપયોગ. આ મુખ્યતા સાથે ગૌણતાની વાત નથી. ખબર પડી શું કીધું? પહેલાથી 3જા સુધી ઘટતો અશુભોપયોગ અને ચોથાથી 6ઠા સુધી કયો શુભોપયોગ કીધું? હવે એને શુભોપયોગ કેમ કીધું? કારણ આ જ વસ્તુ કે જ્ઞાની છે એ જ્ઞાની જીવને સાધનાના જેટલા પણ એંગલ છે એ બધા એંગલોમાં દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ છે. જે આજે ગુરુદેવ ફરમાવતા હતા કે એનો વલણ કઈ બાજુ છે? બહારની તરફ નથી, એનો વલણ ભીતર બાજુ છે. અને ભીતરના વલણને લીધે એ શુદ્ધાત્માને પામે છે. અને જ્યારે શુદ્ધાત્માને પામતો નથી ત્યારે પણ શુદ્ધાત્મા તરફથી દ્રષ્ટિ હટાવતો નથી. અને દ્રષ્ટિ હટાવતો નથી માટે જે પરિણામ આવે છે એ પરિણામને શુભ કહેવામાં આવે છે. ખબર પડે છે? હા, લાંબુ થઈ ગયો? ખ્યાલમાં આવે ને? કેમ આપણું અશુભ કેમ છે? સરસ 8 દિવસનું વિધાન કર્યો, 10 દિવસનું આયોજન કર્યો, પણ લક્ષ્ય ક્યાં રહ્યો? પર ઉપર. બહુ મજા આવી, આવાજ બહુ સારી હતી, મ્યુઝિક સારું હતો, પ્રભાવના સારી થઈ, લોકો આવ્યા હતા. ખરેખર આપણે એવી રીતે નથી મેઝર કરતા. પંચકલ્યાણ બહુ સારી રીતે રહ્યો. બોલો શું પેરામીટર? કયો પેરામીટર? આટલા માણસ આવ્યા હતા, આટલું સારું જમણવાર હતું, રહેવાની સુવિધા સારી, મંડપ તો એવો લાગતો હતો જેમ કે સ્વર્ગલોકમાં આવી. લક્ષ્ય ક્યાં છે? હવે આ જેનો લક્ષ્ય પર બાજુ હોય એ શુભ શુભ ના કહેવાય, અશુભ કહેવાય. આજના ગુરુદેવને આજે પ્રવચન સારના આ અધ્યાયને સમજવા માટે અને શુભોપયોગના નોર્મલી સાચી દ્રષ્ટિથી સમજવા માટે બહુ પુરુષાર્થ જોઈએ. કહેવા ખાતર તો બહુ આપણે કહી દઈએ, આપણે બંને કહી દઈએ. આપણે એટલા બધા આમ નિર્લિપ્ત અલિપ્ત થઈને બોલી છીએ, આપણે ભાન જ નથી પડતો શું બોલી રહ્યા છે. ક્યારેક એમ કહી દઈએ કે આ બધું એ છે, બધું એ છે, અને બીજી બાજુ ઘરે જઈને આ કેમ નથી ને આ કેમ નથી ને આ કેમ છે ને આ કેમ, આ શું છે? કઈ બંને વચ્ચે કઈ કમિટમેન્ટ છે કે નહીં? આ પણ એ છે, આ પણ ગુણભેદ એ છે, પર્યાય વેદ એ છે, પરની દ્રષ્ટિ એ છે, પણ કોની? સ્વાની દ્રષ્ટિ થાય તો, સ્વાની દ્રષ્ટિ થાય તો, શુદ્ધાત્મ લક્ષી પરિણામ થાય તો, શુદ્ધાત્માનો અનુભવ થાય તો. પણ આનો તો ભાન રહેતો નથી, બસ તાલમાં તાલ. હા, ખ્યાલમાં આવે છે કે નહીં? હા, સમજ્યા ભાઈ? બરાબર ખ્યાલમાં આવે છે ને? તો પંચ કલ્યાણક, હવે કોઈ કે સાહેબ કેવી વાતો કરો, પંચ કલ્યાણ એટલા સરસ છે. ભાઈ જો અમે વ્યવસ્થાનો નિષેધ નથી કરતા, એમાંથી જ ઘણા લોકો આવશે, સાંભળશે, વિચારશે, કેમ કે આ તો બહુ ઊંચી વાત છે. દરેક જગ્યાએ બે વસ્તુ હોય ને, એક માસ પણ હોય ને ક્લાસ પણ હોય. માસને આ વાત સમજમાં નહીં આવે. જેને સંસારનો કિનારો આવી ગયો છે એને જ ગળે આ વાત ઉતરશે. એ વાત નક્કી છે, કેમ કે આ કાળમાં જેને આત્મા પ્રિય લાગી એનો અનંત સંસાર છે જ નહીં. જેની દ્રષ્ટિ ભગવાન આત્મા ઉપર જમી ગઈ, અલ્પકાલમાં ભગવાન બનવાનો જ છે. આ તો ભાગ્યશાળી લોકોને એમ કહે ને, જે પુરુષાર્થી હશે, ભાગ્યશાળી સાંભળશે ને પુરુષાર્થી પામશે.
બરાબર. પણ જેમ કે આ વાત હોવા છતાં એ બધા ભાવ આવે એ રીતે આપણે બધું કરીએ છીએ. બધા સારામાં સારું કરાવો. કેમ? કોકને તો આ વાત ખ્યાલમાં આવે કે ભગવાન આત્મા આનંદથી ભરેલો, ચલો છલ ભરેલો, તર બતર નૂરનો પૂર, ઓહો હાજરા હજૂર ભગવાન આત્મા, એનાથી દ્રષ્ટિ ખસવી નહીં. તો સાચું શુભ થાય. શું કીધું? તો સાચું શુભ થાય. અને એને છોડીને ક્યાંય ગયા, ભલે શુભ કરતા હોય તો શું થાય? અશુભ જ થાય. બરાબર? તો સમજાય કે નહીં સમજાય? હજી એની ઘણી આપણે છણાવટ આપણે કાલે કરીશું.